અમદાવાદ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયેલની સંપૂર્ણ માહિતી। 12 જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું ફ્લાઇટ AI-171 ક્રેશ થઈ, જે લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહ્યું હતું। આ ઘટનાએ શહેરમાં હડકંપ મચાવી દીધો હતો અને દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો। સોશિયલ મીડિયા પરથી એકત્રિત કરેલ આ ઘટનાની માહિતી આ પ્રમાણે છે। ઘટનાની વિગતો, સમય અને સ્થળ। ફ્લાઇટ AI-171 બપોરે 1 કલાક 38 મિનિટે અમદાવાદ એરપોર્ટના રનવે નંબર 23 પરથી ટેકઓફ થઈ હતી। ટેકઓફની 2 મિનિટની અંદર જ એટલે કે 1 કલાકે 40 મિનિટે વિમાન મેઘાણીનગર વિસ્તારના IGP કમ્પાઉન્ડ નજીક સિવિલ હોસ્પિટલના પરિસરમાં ડોક્ટર હોસ્ટેલની મેસ અને બિલ્ડિંગ પર ક્રેશ થઈ ગયું। વિમાનની વિગતો, બોઈંગ 787 ડ્રીમલાઇનરમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર સહિત કુલ 242 લોકો સવાર હતા। પાયલટની કાર્યવાહી। ક્રેશ થતા પહેલા પાયલટે એર ટ્રાફિક કંટ્રોલ ATC ને મેડે કોલ આપ્યો હતો, જે દર્શાવે છે કે વિમાનમાં કોઈ ગંભીર સમસ્યા હતી। જો કે આ સિગ્નલ બાદ ATC સાથે સંપર્ક થઈ શક્યો નહીં। ક્રેશનું સંભવિત કારણ પ્રાથમિક તપાસમાં નિષ્ણાતોના મતે વિમાન ટેકઓફ દરમિયાન પક્ષી સાથે અથડાયું હોવાનું સંભવિત કારણ હોઈ શકે, જેના કારણે વિમાન યોગ્ય ગતિ પકડી શક્યું નહીં। તપાસ। ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને અન્ય એજન્સીઓ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ ચાલુ છે। નુકસાન અને મૃત્યુઆંક। પ્રાથમિક અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં 204 થી 245 લોકોના મોત થયા હોવાની આશંકા છે। 50 થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા, જેમાંથી 50નું પોસ્ટમોર્ટમ થયું। 102 વ્યક્તિઓના DNA ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ લેવાયા। ઘટનામાં ઘાયલો। આ ઘટનામાં 44 લોકો ઘાયલ થયા, જેમાંથી 4 થી 5ની ગંભીર હાલત હતી। 21 મેડિકલ સ્ટુડન્ટ પણ ઘાયલ થયા અને 4 મેડિકલ સ્ટુડન્ટ્સના મોતની પુષ્ટિ થઈ। નોંધપાત્ર વ્યક્તિ। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વિમાનમાં સવાર હતા અને તેમનું આ દુર્ઘટનામાં મોત થયું હોવાનું જાણવા મળ્યું। તેઓ પોતાની પત્ની અંજલિ રૂપાલીને લંડનથી લેવા જઈ રહ્યા હતા, જેઓ તેમની દીકરીના ઘરે હતા। ચમત્કાર। એક વ્યક્તિ આ દુર્ઘટનામાં જીવિત બચી ગયો, જેને ચમત્કાર ગણવામાં આવે છે। બચાવ અને રાહત કામગીરી ચાલુ। તાત્કાલિક પ્રતિસાદ। દુર્ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ, NDRF, BSF અને સેનાની ટીમ ઘટના સ્થળે પહોંચી વડોદરા ફાયર વિભાગની 25 ગાડીઓ મદદ માટે મોકલવામાં આવી। મેડિકલ સુવિધા। ઘાયલોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને જોગેશ્વરી ટ્રોમા કેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા। ગ્રીન કોરિડોર બનાવી ઘાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા। ઇમરજન્સી સેવાઓ। રાજ્ય સરકારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ શરૂ કર્યો। અમદાવાદ શહેર પોલીસે ઇમરજન્સી નંબર 07925620035 જાહેર કર્યો અને એર ઇન્ડિયાએ પેસેન્જર હેલ્પલાઇન નંબર 180056914444 જાહેર કર્યો। રાજ્યની કાર્યવાહી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના આપી। કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી અને ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ કમિશનર સાથે ફોન પર વાતચીત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી। વળતરની જાહેરાત। ટાટા સમૂહે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી। તાત્કાલિક અસરથી એરપોર્ટ બંધ। દુર્ઘટના બાદ અદાણી એરપોર્ટ સાંજે 5 વાગ્યા સુધી બંધ રહ્યું હતું અને ફ્લાઇટ ઓપરેશન્સ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા। આસપાસના વિસ્તારો। દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારની આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા અને આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સોશિયલ મીડિયા પ્રતિસાદ। આ ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જે ભયાનક દ્રશ્યો સર્જાયા તે જોઈ મનુષ્યના રૂવાટા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો હતા। મુખ્યમંત્રીનું નિવેદન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાને દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી બચાવ અને રાહત કાર્યોને ઝડપી બનાવવાનો આદેશ કર્યો। અખિલેશ યાદવનું નિવેદન। સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે દુર્ઘટનાના કારણોનો તાત્કાલિક ખુલાસો કરવાની માંગણી કરી અને મુસાફરો તેમજ ક્રૂ મેમ્બર માટે પ્રાર્થના કરી। વડાપ્રધાનની શોક વ્યક્તિ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો અને અમદાવાદ આવી ઘાયલના ખબર પૂછી અન્યની માહિતી મેળવી।
આ દુર્ઘટના ગુજરાત અને દેશ માટે એક મોટી દુર્ઘટના હતી, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. સરકાર અને એર ઇન્ડિયા દ્વારા બચાવ, રાહત અને સહાયના પગલાં ઝડપથી લેવાયા. દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે સુરક્ષા પગલાં વધુ મજબૂત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, તારીખ 19 ઓક્ટોબર 1988ના રોજ. ઘટનાની વિગતો: ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ મુંબઈથી અમદાવાદ જઈ રહ્યું હતું અને લેન્ડિંગ દરમિયાન ખરાબ દેખાતું હતું. તેના કારણે વિમાને વૃક્ષો અને વીજળીના લાઇનને અડવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 133 લોકોના મૃત્યુ થયું, જે ઇન્ડિયન એરલાઇન્સના ઇતિહાસમાં સૌથી ભયંકર ઘટનાઓમાંની એક હતી. તપાસ અને કારણો: તપાસમાં ખુલાસો થયો કે પાયલટે ખરાબ દેખાતું હોવા છતાં પ્રતિક્રિયાઓનું પાલન કર્યું ન હતું અને એટીસી પણ સમયસર સ્પષ્ટતાની માહિતી આપી નહોતી. આ દુર્ઘટનાને ટાળવા માટે સલામતીના પગલાંમાં સુધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આ દુર્ઘટનામાં 133 લોકો મૃત્યુ પામ્યા હતા અને પરિવારોને નુકસાનીની ભરપાઈ માટે શરૂઆતમાં ₹2 લાખ આપવામાં આવ્યા, જે 2009માં ભરપાઈની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો. આ માહિતી વિવિધ વેબ અને સોશિયલ મીડિયા પરથી એકત્રિત કરવામાં આવી છે. તપાસ હજુ ચાલુ હોવાથી કેટલીક વિગતો આવનાર સમયમાં બદલાઈ શકે તેમ છે. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.